સોમનાથમાં સિંહાસન મેળવવાના નિર્ધાર સાથે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક પૂર્ણ થઈ છે। આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે રાજ્યના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓને સંબોધન પછી ટોચના નેતાઓ સાથે બંધ બારણે અલગ અલગ 3 બેઠકો પણ થઈ। આ મેરેથોન મીટિંગને કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સિંહાસન સર કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું। તેમણે કહ્યું કે એક સમયે કોંગ્રેસ ભાજપ માટે વ્યંગ કરતું હતું અને આજે 72% વિસ્તારમાં ભાજપનું શાસન છે। તેમણે ઉત્તર પ્રદેશથી પણ વધુ ભવ્ય વિજય માટે પ્રયત્ન કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું। તો બૂથના સંમેલનો થાય, વિધાનસભા વાઇઝ થાય, ઝોન વાઇઝ અમિતભાઈ શાહ આવશે અને છેલ્લે નરેન્દ્રભાઈએ જે પ્રકારે કાયમ અગાઉ પણ ગુજરાત યુનિટે એ બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, ચોક્કસ નક્કી કરેલા બૂથની જવાબદારી ધરાવતા કાર્યકર્તાઓનું સંમેલન આદરણીય પીએમ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને એમની ઉપસ્થિતિમાં એક મોટું સંમેલન એ બૂથના કાર્યકર્તાઓનું અમે ભવિષ્યમાં કરીશું। તો ભાજપની કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ચૂંટણીને લઈને રણટંકાર કર્યો છે। તેમણે કહ્યું છે કે 121 બેઠકો તો છે જ, પણ 150+ બેઠકો મેળવવાની છે। તેમણે કાર્યકર્તાઓને સંબોધનમાં કહ્યું કે આળસ કરવાની જરૂર નથી, સમય બદલાયો છે, વાતાવરણ ઊભું કરીને આગળ વધવાનું છે। ગુજરાતના વિકાસના મોડલે દેશ અને દુનિયાએ જોયું છે, જાણ્યું છે અને વખાણ્યું છે અને એવા સંજોગોમાં ગુજરાતના વિકાસના આધારે દેશની સત્તા પણ પ્રાપ્ત થઈ છે અને એટલા માટે ગુજરાતમાં ભવ્ય વિજયની જવાબદારી સૌની વધી જાય છે અને એ ધ્યાનમાં રાખીને આ લક્ષ્યાંક આપવામાં આવ્યો। આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવા ઐતિહાસિક ભવ્ય વિજય મેળવવા માટે અમિત શાહે આહવાન કર્યું છે। વર્ષ 2017માં ફરી એકવાર ગુજરાતમાં જીતનો પરચમ લહેરાવી સત્તા હાંસલ કરવાની નેમ વ્યક્ત કરાઈ છે। અમિત શાહે સોમનાથમાં મહાદેવના દર્શન કરી ફૂંક્યું છે 2017નું બ્યુગલ। કિંજલ મિશ્રા સાથે હરીન માત્રાવાડિયા, ETV ન્યૂઝ, ગીર સોમનાથ।